तो આપણે રિફ્રેક્ટોમીટર બરાબર આ જોતા હતા લાસ્ટ લેક્ચરમાં. સો રિફ્રેક્ટોમીટર શું છે ટાઈપ કરો. રિફ્રેક્ટોમીટર સ્ટાર્ટ કરો શું છે. યસ 3 ટાઈપ છે બટ એને શેના માટે છે શેના યુઝ માટે છે. બરાબર એક ઇન્સ્ટ્રુમેન્ટ છે શેના માટે યુઝ થાય. વોટર અને ઓઇલમાં રહેલા બરાબર જે આપણા પાર્ટિકલ્સ મટીરિયલ છે બરાબર આ મટીરિયલ્સના મેઝરમેન્ટ માટે એનાલિસિસ માટે આપણે આનો યુઝ કરીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટનો. શેના પ્રિન્સિપલ પર વર્ક કરે છે. લાઇટ જે છે બરાબર છે સોલિડ લિક્વિડ અથવા તો એરમાંથી જે પાસ થાય છે તો એના રિફ્રેક્શનના પ્રિન્સિપલ ઉપર આ વર્ક કરે છે. સો રિફ્રેક્શનના પ્રિન્સિપલ વર્ક કરે છે એટલે જ આપણે એને કહેવામાં આવે છે રિફ્રેક્ટોમીટર. આ આપણે જોયેલું હતું. પછીનું ક્લાસિફિકેશન જોઈએ તો 3 ટાઈપ્સમાં ડિવાઇડ રહેતું સિંગલ પાસ, ડબલ ઓર 2 પાસ અને ક્રિટિકલ એંગલ. સિંગલ પાસ આપણે જોઈ લો તો એમાં શું હતું ટાઈપ કરો. સિંગલ પાસમાં શું હતું. તારીખ. સિંગલ પાસમાં આપણે શું જોયું હતું. પછી પછી રેફરન્સ સેલ હોય પછી પછી
વાંધો નહીં, પાછું સમજાવી દઉં છું, ધ્યાન રાખજો. સૌથી પહેલા સોર્સ છે, સોર્સમાંથી લાઇટ પાસ થાય છે, ત્યારબાદ માસ્ક રાખેલું છે. માસ્ક શું કરે? સિમ્પલ આપણે જોઈએ, માસ્ક શું કરે? બરાબર, તો એ જે માસ્ક જે છે, ઉપર નીચે જે માસ્ક છે, ત્યાંથી લાઇટ પાસ નહીં થાય, ત્યાંથી જે સોર્સમાંથી જે લાઇટ નીકળે છે, બરાબર, એ માસ્ક જે છે ત્યાંથી પાસ નહીં થાય, પણ બે માસ્કની વચ્ચે જે ડોટેડ લાઈન જે છે, બરાબર, ત્યાંથી જ પાસ થશે. એટલા માટે જ આપણે એને માસ્ક કહીએ છીએ. અત્યારે પણ આપણે માસ્ક પહેરીએ છીએ ફેસ ઉપર, બરાબર, તો એ માસ્ક શું છે? એક ટાઈપનો અવરોધ છે કે જે ડસ્ટ પાર્ટિકલ્સને નથી જવા દેતું. તો એ જ રીતે આમાં શું છે? માસ્ક જે છે એ લાઇટ જે છે એને એ ભાગમાંથી પાસ નહીં થવા દે, બરાબર. જે વચ્ચેનો જે ભાગ છે જ્યાં માસ્ક નથી ત્યાંથી જ પાસ થશે. ઉપરની જે માસ્ક રાખેલા છે એટલે ત્યાંથી પાસ નહીં થવા દે લાઇટને. ત્યારબાદ આગળ વધીએ તો એ છે રેફરન્સ સેલ, કે જેને સીલ્ડ કરેલું છે, બરાબર. આખું રેફરન્સ સેલ જે છે એને સીલ્ડ કરેલું છે, જેમાં રેફરન્સ હશે, બરાબર, રેફરન્સ મટીરિયલ હશે. રેફરન્સ મટીરિયલ એવું હશે, બરાબર, કે જેનું આરઆઈ જે છે, બરાબર, એ સેમ્પલ કરતા વધુ હોવું જોઈએ. સેમ્પલનું જે આરઆઈ જે છે એની વેલ્યુ આપણે જોઈએ તો રેફરન્સ સેલની જે આરઆઈ હશે એની વચ્ચે હશે. સેમ્પલનું જે આરઆઈ ની વેલ્યુ જે છે એની વેલ્યુ કોની વચ્ચે હોવી જોઈએ? આપણું જે રેફરન્સ સેલ જે છે એના આરઆઈ ની વેલ્યુ ની વચ્ચે હોવું જોઈએ, બરાબર. એની જે રેન્જ છે, સેમ્પલના આરઆઈ ની જે રેન્જ છે, આરઆઈ એટલે ટાઈપ કરો તો શું થાય? આરઆઈ એટલે જલ્દી આરઆઈ એટલે ટાઈપ કરો. આરઆઈ આવું કઈ આવી ગયું પેલા? આ એટલે ઇન્ડેક્સ, તો આર એટલે આવી ગયું આવું કઈ? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, કે જે કોનો રેશિયો છે? વેલોસિટી ઓફ લાઇટ ઇન વેક્યુમ ટુ વેલોસિટી ઓફ લાઇટ ઇન મીડિયમ. આવ્યું યાદ? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં મટીરિયલ એટલે કે માધ્યમમાં પ્રકાશનો વેગ, જેને આપણે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તરીકે ઓળખીએ છીએ, જેને એન ડેશ વડે આપણે ડિનોટ કરીએ છીએ. એના પરથી જ આપણે સ્નેલ્સ લો ભણ્યા હતા. એમાં પણ એન વન એન ટુ ઈ હતું. શું હતું? આરઆઈ ની વેલ્યુ હતું. એન વન હતું ઈ મીડિયમ વન નું આરઆઈ, એન ટુ હતું ઈ મીડિયમ ટુ નું આરઆઈ. આરઆઈ એટલે હવે સમજાણું? તો વાત એ હતી કે સેમ્પલની જે આરઆઈ ની રેન્જ જે છે એ રેફરન્સના આરઆઈ ના રેન્જની વચ્ચે હોવી જોઈએ, બરાબર. તો આ રીતે રેફરન્સ જે છે રેફરન્સ જે છે એ સેટ કરી લેવાનું. એ સીલ્ડ પેક છે. ત્યારબાદ સેમ્પલ ઇન સેમ્પલ આઉટ તમને દેખાય છે ફિગરમાં. સેમ્પલ ઇન સેમ્પલ આઉટ. આ રીતે સેમ્પલ ઇન એન્ડ સેમ્પલ આઉટ જે છે એ થાય છે. બટ માસ્ક કરેલો જે પોર્શન જે છે ત્યાંથી લાઇટ પાસ નહીં થાય. માસ્ક કરેલો જે પોર્શન જે છે ત્યાંથી લાઇટ પસાર નથી થતી. લાઇટ જે અનમાસ્ક પોર્શન છે વચ્ચેનો ત્યાંથી જ પાસ થશે. એટલે અનમાસ્ક પોર્શનમાં સેમ્પલ આપણે ઇન કરાવીએ છીએ એ આવશે, પછી રેફરન્સ આવશે અને ફરીથી પાછું સેમ્પલ આવશે. ફિગર મુજબ તમે જોઈ શકો છો, અહીંયા સેમ્પલ હશે, આ રેફરન્સ ભરેલું હશે અને પાછું સેમ્પલ હશે. એટલે અહીંથી જે લાઇટ પાસ થાય છે આ એરિયામાં, બરાબર, એ શું કરશે? લાઇટ પાસ થાય છે અને આ સેમ્પલ નડશે, રેફરન્સ નડશે અને સેમ્પલ નું નડશે. ત્યારબાદ એ
બીમ સ્પ્લિટરમાં જશે, પણ એની પહેલા સેમ્પલ અને રેફરન્સ આ બંને જે છે એને અવરોધ રજીસ્ટ કરે છે. તો હવે જોઈએ આ જે રેફરન્સની વેલ્યુ જે છે અને સેમ્પલની વેલ્યુ જે છે, સેમ્પલની વેલ્યુ ચેન્જ હશે, સેમ્પલના આરઆઈની વેલ્યુ છે એ ચેન્જ હશે, બરાબર. એના અકોર્ડિંગ રેફરન્સ અને સેમ્પલના ડિફરન્સ પછી, રેફરન્સ અને સેમ્પલના ડિફરન્સ પરથી અહીંથી લાઇટ પાસ થશે. હજી એકવાર રિપીટ કરું છું, સેમ્પલનું આરઆઈ અને રેફરન્સનું આરઆઈ એ બેના ડિફરન્સથી એક અહીંયા લાઇટ જનરેટ થશે. એ લાઇટ કઈ હશે? ડિફરન્સ બિટવીન રેફરન્સ એન્ડ સેમ્પલ. આ બેની કમ્પેરિઝન થશે અને પછી આ જે બી માંથી નીકળશે એ શું હશે? રેફરન્સ અને સેમ્પલ વચ્ચેનું ડિફરન્સ વાળું આરઆઈ હશે. કેમ કે રેફરન્સની વેલ્યુ આપણને ખબર છે, બરાબર, અને સેમ્પલની વેલ્યુ આપણે સેમ્પલ એનાલિસિસ આપણે કરવાનું છે, તો એના માટે જ રેફરન્સનું આરઆઈ અને એમાંથી માઇનસ થશે સેમ્પલનું આરઆઈ, બરાબર. એટલે એ જે અહીંયા વધશે એરર સિગ્નલ, બરાબર, ડિફરન્સ સિગ્નલ, એ અહીંયા લાઇટ આગળ વધશે, એ ડિફરન્સ વાળી લાઇટ. એટલે બીમ સ્પ્લિટરના જશે, બીમ સ્પ્લિટર જે છે એ શું કરશે? ફોટો ટ્યુબ ડિટેક્ટરને એ સિગ્નલ પાસ કરશે. ફોટો ટ્યુબ ડિટેક્ટરને સિગ્નલ પાસ કરશે એટલા માટે શું થશે? ફોટો ટ્યુબ ડિટેક્ટરમાં લાઇટ જે છે, બરાબર, આ લાઇટ સ્પ્લિટ થઈને આ બાજુ જશે. તો આ રીતે બીમ સ્પ્લિટર થઈને બે ફોટો ટ્યુબ ડિટેક્ટર્સમાં આ જે ડિફરન્સ વાળી જે લાઇટ છે એ જશે. ત્યારબાદ આ બંને ફરીથી આવશે એમ્પ્લીફાયરમાં, જ્યાં એમ્પ્લિફિકેશન થઈ અને આપણને એનું મીટરનું રીડિંગ આપશે. આ વેલ્યુ પરથી આપણે, બરાબર, આ ડિટેક્ટરની જે વેલ્યુ આવશે, જે લાઇટ આવે છે ડિટેક્ટરમાં, એ લાઇટ શેની હશે? ડિફરન્સની હશે આ બેના. આ બેના ડિફરન્સની લાઇટ જે આ જે ફોટો ટ્યુબ ડિટેક્ટર્સમાં આવે છે, એ પછી શું કરશે? ફોટો ટ્યુબ ડિટેક્ટર લાઇટનું ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરશે અને એ વેલ્યુ જશે એમ્પ્લીફાયરમાં ને જશે મીટરમાં. તો આ રીતે આ જે લાઇટ પડે છે ફોટો ટ્યુબમાં, એના પરથી આપણે એનું આરઆઈ જે છે એ નક્કી કરશું, એનું એનાલિસિસ કરશું, બરાબર. અને આ જે રેફરન્સ અને આ જે બીમ સ્પ્લિટર જે છે, ટૂંકમાં ડિટેક્ટરને જે છે, બરાબર, એની વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે, એની રેન્જ અને એની સેન્સિટિવિટી એ ડિફાઇન કરશે. ક્લિયર થયું? ઓકે, સો હવે આગળ જોઈએ ટુ પાસ રિફ્રેક્ટોમીટર. ઓલામાં શું હતું? હા, એ તમારે અત્યારે હું કરાવું છું, એ સ્ટડી કરો અને તમારી રીતે પછી લખવાનું છે. બરાબર, આ એક તમને હોમવર્ક રીતે રહેશે. ત્રણ ટોપિક છે: સિંગલ પાસ, ટુ પાસ અને ક્રિટિકલ. આ હું જે સમજાવું છું એ તમે સમજો અને એને સમજીને પછી તમને જેટલું સમજાણું એ રીતના તમે લખો, તો તમારું થોડુંક લોજિક એ ડેવલપ થશે અને પછી લખીને મને તમારે મોકલવાનું છે. એટલે હું એ ચેક કરીશ, બરાબર ને, કઈ ચેન્જીસ હશે તો એ તમને કહીશ, પણ તમે જાતે ટ્રાય કરો. ક્લિયર છે? સો સિંગલ પાસમાં શું હતું? સોર્સ ટુ ડાયરેક્ટ જે બીમ સ્પ્લિટરમાં જતું હતું, છે સોર્સ ટુ ડાયરેક્ટ બીમ સ્પ્લિટર. હવે ટુ પાસમાં શું થશે? સોર્સ, મિરર અને પછી બીમ સ્પ્લિટર, એટલે ટુ પાસ થયું. સોર્સ ટુ મિરર પાસ, મિરર ટુ બીમ સ્પ્લિટર પાસ, એટલે આને શું કહેવામાં આવે છે? ટુ પાસ રિફ્રેક્ટોમીટર. બરાબર, હા ક્લિયર. નામ પેલા તો
જો આ સબ્જેક્ટ છે ને એ ફિગર બેઝ જે છે, એટલે ફિગર પરથી જ તમારે એનું ડાયાગ્રામ જે છે તરત યાદ આવી જવું જોઈએ. ફિગર પરથી તમને ડાયાગ્રામ યાદ આવી જશે તો તમને ઈઝી રહેશે. એટલા માટે જો જે નામ જે છે એ સમજાવું છું. નામ પરથી ફિગર જે છે ઓટોમેટિક યાદ આવી જવી જોઈએ. આમાં કેમ ટુ પાસ છે તો યાદ આવી જવું જોઈએ કે સોર્સ ટુ મિરર, મિરર ટુ બીમ સ્પ્લિટર. સિંગલ પાસ કે તો યાદ આવી જવું જોઈએ કે સોર્સ ટુ ડાયરેક્ટ બીમ સ્પ્લિટર હતું. તો આ રીતે એના નામ પરથી યાદ રાખો ફિગરને તો તમને ઈઝી રહેશે. અને જો ફિગર એકવાર યાદ રહી ગઈ તો એનું ડિસ્ક્રિપ્શન તો સાવ ઈઝી રહેશે. એટલે આના માટે આ સબ્જેક્ટ માટે સ્પેશિયલ તમારે ખાસ નામ પરથી ફિગર અને ફિગર પરથી ડિસ્ક્રિપ્શન આવી રીતે હશે. એટલે પહેલા નામ સમજવાનું, નામ પ્રમાણે ફિગર સમજવાની અને પછી ફિગર પરથી ડિસ્ક્રિપ્શન. આ રીતે એક ક્રમ રહેશે. અને આમાંય મેં તમને કીધું હતું ફિગર એકવાર આખી ડ્રો થઈ જાય પછી પહેલો પોઈન્ટ શું આવશે? ફર્સ્ટ પોઈન્ટ શું આવે? ટાઈપ કરો. કોઈ પણ આ ચેપ્ટર મેં સ્ટાર્ટ કર્યું ત્યારથી કહું છું, કોઈ પણ ફિગર તમે ડ્રો કરો એના પછીનો ફર્સ્ટ પોઈન્ટ ડિસ્ક્રિપ્શનમાં શું લખવાનું? જે એના કમ્પોનન્ટ્સ યુઝ કરેલું હોય એ. ફર્સ્ટ પોઈન્ટ ઓલવેઝ કયા કમ્પોનન્ટ યુઝ કરો છો એ જ આવશે. આ હું તમને ફર્સ્ટ ચેપ્ટરથી કહું છું કે ફર્સ્ટ પોઈન્ટ હંમેશા જે કમ્પોનન્ટ યુઝ કરો છો ફિગરમાં એ જ આવશે. આમાં ફર્સ્ટ પોઈન્ટ શું આવશે? ટાઈપ કરો તો. પછી પછી એક પછી એક લખતું જવાનું. ફર્સ્ટ પોઈન્ટ આવશે સોર્સ. પહેલા તો એમ કહેવાનું ટુ પાસ રિફ્રેક્ટોમીટરમાં આપણે સોર્સ, માસ્ક, પછી આ જે રેફરન્સ સેલ જે તમને દેખાય છે એનો શેપ કેવો છે? રેફરન્સ સેલ જે છે એને કયા શેપમાં રાખેલું છે? યસ, પ્રિઝમ ટાઈપ અથવા તો ટ્રાયંગ્યુલર તમે કહી શકો. સો સોર્સ, માસ્ક પછી રેફરન્સ સેલ જે છે એ આપણે ટ્રાયંગ્યુલર અથવા તો પ્રિઝમ શેપમાં રાખેલું છે. શા માટે? તો એક પછી એક્સપ્લેન કરવાનું, પણ પહેલા આ સિમ્પલ રીતે કહી દેવાનું કે આ એક ટ્રાયંગ્યુલર શેપમાં આપણે રેફરન્સ સેલ રાખેલું છે. ત્યારબાદ મિરર આવશે, ત્યારબાદ લેન્સ, ઝીરો, રેઝિસ્ટર ગ્લાસ, પછી આવશે સર્વો ડ્રાઈવર, બરાબર, પછી આવશે બીમ સ્પ્લિટર, પછી ફોટો સેલ ડિટેક્ટર, એમ્પ્લીફાયર અને મીટર. આટલું આવશે. ત્યારબાદ વાત કરવાની કે આજે રેફરન્સ સેલ જે છે એ ટ્રાયંગ્યુલર શેપમાં કેમ રાખેલું છે? તો કે આપણને એના 4 વ્યૂ મળશે. કઈ રીતે? માસ્કમાંથી એક લાઇટ એન્ટર થાય છે રેફરન્સ સેલમાં, એટલે આ એક ઇનપુટ, બરાબર, 4 એની ડાયરેક્શન મળે એટલા માટે. સોર્સ ટુ માસ્ક, અને જો માસ્ક રાખેલા છે એટલે એની વચ્ચેથી જ લાઇટ પાસ થશે, એટલે સોર્સ ટુ માસ્કમાંથી પાસ થઈને આ ફર્સ્ટ, પછી એમાંથી બહાર નીકળશે એટલે આ સેકન્ડ ડાયરેક્શન. મિરરમાં જશે, મિરરમાંથી પાછું આમાં એન્ટર થશે એટલે થર્ડ, અને આમાંથી બહાર નીકળશે એ થયું ફોર્થ. એટલે 4 ડાયરેક્શન થઈ. એમાંથી એક આ અને એક આ, ઈ બે છે ફોરવર્ડ, એટલે કે એમાં ઇનપુટ થાય છે. અને આ અને આ એમાંથી આઉટ થાય છે.
એટલે 4 સાઈડ થઈ, જેમાંથી બે શું હશે? ફોરવર્ડ હશે અને બે છે ઈ બરાબર આઉટપુટની હશે. એટલે કે બે ઇનપુટ અને બે આઉટપુટ. આવી રીતે આપણને 4 ડાયરેક્શન મળે છે, એટલા માટે આપણે શું યુઝ કરેલું છે? ટ્રાયેંગ્યુલર શેપનું આપણું રેફરન્સ સેલનું શેપ. સમજાણું? કેમ કે આપણે 2 પાસ કરવાનું છે, 2 રીતે પાસ. ફર્સ્ટમાં શું હતું કે સિંગલ પાસ હતું, એટલે આવી કઈ આપણને જરૂર નથી પડતી. પણ આમાં તો 2 પાસ કરવાનું છે, એટલા માટે થઈ અને 4 ડાયરેક્શન જોશે, 2 ઇન ને 2 આઉટ, એટલા માટે થઈ અને આપણે આ યુઝ કરેલું છે. ત્યારબાદ વાત કરવાની આગળ લેન્સમાં જશે. એની પહેલા જોઈએ તો આ એક વાત કરી લીધી ટ્રાયેંગ્યુલરની. પછી આ જો સેમ્પલ ઇન ને સેમ્પલ આઉટ, બરાબર, એટલે એ પણ આમાંથી પાસ થતું હશે, સેમ્પલ ઇન ને સેમ્પલ આઉટ. હવે આપણે જે કન્સેપ્ટ જે છે એ તો સેમ જ રહેશે કે સેમ્પલ આમાંથી ઇન થશે, સેમ્પલ આઉટ થશે. આ જે રેફરન્સ સેલ જે છે, આ લાઇટ જ્યાંથી પસાર થાય છે, આ લાઇટ અહીંથી પસાર થઈ છે, આ સેમ્પલની આરઆઈની જે રેન્જની વેલ્યુ છે એ કોના વચ્ચે હશે? રેફરન્સ સેલના આરઆઈના વેલ્યુની વચ્ચે હશે. એ સેમ પોઈન્ટ રહેશે બેયમાં, બરાબર. સેમ્પલના આરઆઈની રેન્જની વેલ્યુ રેફરન્સના આરઆઈના રેન્જની વેલ્યુની વચ્ચેની હશે. પછી આ બેનો જે ડિફરન્સ થશે એ લાઇટ જશે લેન્સ. પછી ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર, બરાબર. આ ઝીરો રેઝિસ્ટર છે ગ્લાસ, ઝીરો રેઝિસ્ટરમાં જશે. ત્યાંથી બરાબર આ મોટરમાં જશે, સર્વો ડ્રીવન, સોરી મોટર નહીં, મોટર નીચે છે કે જે નીચેથી એમ્પ્લીફાયર થ્રુ હેન્ડલ થશે. પણ એની પહેલા આવશે ગ્લાસ, સર્વો ગ્લાસ, બરાબર. અને ત્યાંથી પાસ થઈને આગળ જશે બીમ સ્પ્લિટરમાં. બીમ સ્પ્લિટર જે છે એ બંને ફોટો સેલમાં પાસ કરશે અને ફોટો સેલમાં પાસ કરી અને ત્યાંથી જશે એમ્પ્લીફાયરમાં અને એમ્પ્લીફાયરમાંથી પછી જશે મીટરમાં. અને એ રીતે એને બેલેન્સિંગ કરવા માટે ફરીથી મોટર રાખેલી છે, જે આ જે સર્વો ગ્લાસ જે છે એને બેલેન્સ કરશે. હવે એક પોઈન્ટ હજી આપણે એડ કરીએ છીએ કે સૌથી પહેલા, બરાબર, સૌથી પહેલા જ્યારે સેમ્પલ ઇન નથી ત્યારે શું કરીએ છીએ આપણે? આ જે ઝીરો રજિસ્ટર ગ્લાસ જે છે, બરાબર, એ ઝીરો રીડિંગ કરવા માટે છે. સૌથી પહેલા જ્યારે આપણે સિસ્ટમમાં સેમ્પલિંગ નથી કરતા ત્યારે આ સિસ્ટમ શું કરવી પડશે? નલિફાય કરવી પડશે, ઝીરો કરવી પડશે. એટલે આ મીટર જે છે, બરાબર, એ ઝીરો રીડિંગ દેખાડશે. કઈ રીતે? તો કે આ બધાની પોઝિશન એ પ્રમાણે આપણે એ અકોર્ડિંગ સેટ કરશું. એ અકોર્ડિંગ સેટ કરશું એટલે અહીંયા ઝીરો રજિસ્ટર ગ્લાસ જે છે એ, પછી આ સર્વો ગ્લાસ, બરાબર, આ બધાની હેલ્પથી આપણે આને મીટરને ઝીરો એટલે કે નલિફાય કરીએ છીએ. પછી સેમ્પલ ઇનપુટ થશે. સેમ્પલ ઇનપુટ થશે એટલે શું થશે? આ જે વેલ્યુ છે એમાં ચેન્જ થશે. વેલ્યુ ચેન્જ થશે એટલે આ લેન્સના લાઇટમાં, બરાબર, આ રીતે ઝીરો ઝીરો ગ્લાસ છે એમાં, સર્વો ગ્લાસ છે એમાં અને બીમ સ્પ્લિટરમાં આની વેલ્યુમાં ચેન્જ થશે. અને આ વેલ્યુ, આ લાઇટની વેલ્યુ ચેન્જ થશે, બરાબર. આ લાઇટની વેલ્યુ ચેન્જ થશે એ પ્રમાણે ડિટેક્ટરમાં જશે અને ડિટેક્ટરમાં ચેન્જ આવશે એ પ્રમાણે એમ્પ્લીફિકેશન થઈ અને તમને રીડિંગ બતાવશે. એટલે કે આ રીડિંગ પરથી જ આપણે એનાલિસિસ કરી શકશું. નહીં, સોર્સ બંધ કરી દે તો પછી સિસ્ટમ જ નહીં રહે. સોર્સ ઓન કરી અને રેફરન્સ સેલ જે છે એને નલિફાય, આખી સિસ્ટમ નલિફાય કરી અને પછી સેમ્પલ ઇન અને આઉટ કરાવવાનું છે. તો જ આ બે વચ્ચેનો ડિફરન્સ આવશે. રેફરન્સ અને સેમ્પલના લાઇટની વચ્ચેનો ડિફરન્સ આવે પછી એ આગળ જશે. એ જ રીતે પછી આ જે સિસ્ટમ આખી નલિફાય હતી એમાં ચેન્જ આવશે. એ ચેન્જ આવશે એ ફોટો ડિટેક્ટરને જશે અને ફોટો ડિટેક્ટર એ પ્રમાણે સિગ્નલ જે એમ્પ્લીફાયરમાં મોકલશે અને એ પછી મીટરમાં આપણને રીડિંગ આવશે. ક્લિયર છે? ઓકે, સો આજે અહીંયા સુધીનું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ક્રિટિકલ એંગલ જોશું. થોડીક જ વારમાં લિંક આવે એમાં જોઈન થઈ જજો.